તો ગુજરાત સહિત 4 રાજ્યમાં 5 વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણીની તારીખની જાહેરાત કરવામાં આવી છે। 19 જૂને 4 રાજ્યમાં 5 વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણી થવાની છે, જ્યારે 23 જૂને મતગણતરી હાથ ધરાશે। પેટા ચૂંટણીની જાહેરાત થતાં ગુજરાતના રાજકારણમાં ફરી ગરમાવો જોવા મળી શકે છે, કારણ કે ચૂંટણી પંચ દ્વારા રાજ્યની 2 વિધાનસભા બેઠક કડી અને વિસાવદર માટે પેટા ચૂંટણીની જાહેરાત કરાઈ છે। આ સિવાય અન્ય 4 રાજ્યોમાં પણ પેટા ચૂંટણીની જાહેરાત કરાઈ છે। ગુજરાતની 2 સહિત કુલ 5 વિધાનસભા બેઠક પર 19 જૂનથી પેટા ચૂંટણી યોજાશે। ચૂંટણી પ્રક્રિયા માટે ઉમેદવારી ફોર્મ ભરવાની શરૂઆત સોમવાર 26 મેથી શરૂ થશે। જે બેઠકો પર પેટા ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે તેમાં ગુજરાતની 2 બેઠક કડી અને વિસાવદર સામેલ છે। આ સિવાય કેરળની નિલંબુર વિધાનસભા બેઠક, પંજાબની લુધિયાણા પશ્ચિમ બેઠક અને પશ્ચિમ બંગાળની કાલીગંજ વિધાનસભા બેઠકનો સમાવેશ થાય છે। ચૂંટણી પંચે જણાવ્યું કે 19 જૂને સવારથી સાંજ સુધી મતદાન યોજાશે। આ દરમિયાન તમામ જરૂરી વ્યવસ્થા કરવામાં આવશે, જેથી મતદારો કોઈપણ મુશ્કેલી વિના મતદાન કરી શકે। મતદાન બાદ 23 જૂને મતગણતરી થશે અને તે જ દિવસે પરિણામ જાહેર કરવામાં આવશે। ચૂંટણી પંચે મતદારોને ઉત્સાહભેર મતદાન કરવાની અપીલ કરી છે।